વડોદરા શહેરમાં વાયદાઓ જાણે કાગળ પર જ છે, કારણ કે શહેરમાં ડિવાઈડર મહત્વની વાત છે. સફાઈના દાવા તો સદંતર ફેલ જ રહ્યા છે. ખુદ મ્યુનિસિપલ કમિશનરના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ત્યારે શું છે આખો મામલો, જુઓ અહેવાલમાં. વડોદરા શહેરના લોકો હવે જાણે શ્વાસમાં ધૂળ લેવા મજબૂર બન્યા હોય તેવો ઘાટ ઘડાયો છે, કારણ કે ઠેક ઠેકાણે રોડ રસ્તાની કામગીરી, કન્સ્ટ્રક્શનની કામગીરીઓ ચાલતી હોવાના કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને જેના કારણે વડોદરા શહેરનો AQI ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે, જે હવે ખરેખર મોટો ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે પાલિકા તો દાવા કરે છે કે અમે પ્રદૂષણને કંટ્રોલમાં રાખવાની કામગીરી કરી રહ્યા છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ તો કંઈક અલગ જ સામે આવી છે. જે આપણી ત્યાં અત્યારે એક્ટિવિટી આપને ખ્યાલ જ હશે કે વડોદરામાં ઘણી બધી જગ્યાએ રોડની અને ડ્રેનેજની અને ઇલેક્ટ્રિક લાઇનની એક્ટિવિટી ચાલી રહી છે. તો એને લઈને કોર્પોરેશન પણ એના માટેના પગલાં લઈ રહી છે કે એ લોકોને સ્પેસિફિક કોઈ ગાઈડલાઇન આપે કે ભાઈ આવું જ્યારે એક્ટિવિટી થતી હોય ત્યારે એ લોકો પેલું ઢાંકીને રાખે ને ના ઉડે, ડસ્ટિંગ ના થાય, એના માટે AQI આપણે કંટ્રોલમાં કરી શકીએ એના માટે. શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ હવે તો સૂચના આપી દેવામાં આવી છે, પણ આ સૂચનાઓને જાણે ખુદ અધિકારીઓ જ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે તો ખાતરી આપી છે કે સફાઈ કરવાની અને અધિકારીઓને આદેશ પણ આપી દીધા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ સાંભળી લો. બેઠકમાં અમે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં જે તૈયારીઓ છે વડોદરા માટે એ બાબતની એક લગભગ કલાકનો અમે ચર્ચા કરવામાં આવ્યું. તમામ આસિસ્ટન્ટ કમિશનર્સ, તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ, વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર્સ સાથે પરામર્શ કરીને મિટિંગ લીધી છે. એમાં ફરી અમે જે સારા પરફોર્મિંગ 5 વોર્ડ્સ અને ખરાબ પરફોર્મિંગ 5 વોર્ડ્સ કયા છે એના ઉપર ખાસ ભાર મૂકી છે. એમને ખાસ કરીને સૂચના આપવામાં આવી છે કે મેઇન રોડ સિવાય અંદર ગલીઓમાં પણ સફાઈ અત્યારે કરવામાં અમે પ્રામાણિકતા આપવું જોઈએ. રોડ ડિવાઈડર્સની સાઈડમાં જે ધૂળ મટી પડી છે એને પણ સાફ કરવા માટે એમને ખાસ સૂચના આપી છે. અત્યારે એક અઠવાડિયામાં 1000 ફોન કોલ્સ અમે સિટીઝન્સને પણ ફોન કરીને ફીડબેક લેવાનું શરૂ કર્યું છે કે તમારા વિસ્તારમાં સફાઈ પ્રોપર થાય છે કે કેમ, ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ગાડી ટાઈમલી આવે છે કે કેમ. એ ફીડબેકના આધારે 19 વોર્ડની ગ્રેડિંગ પણ કરવામાં આવ્યું છે. અને અત્યારે જે સેનિટરી ઇન્સ્પેક્ટર્સને નવા જગ્યામાં ચાર્જ આપ્યું છે એમને સારી કામગીરી કરવા માટે કીધું છે. સ્કૂલ્સ, કોલેજીસ, જાહેર સંસ્થાઓમાં પણ ખૂબ IEC એક્ટિવિટીઝ કરીને લોકોમાં એક સિવિક સેન્સ, લોકોમાં જવાબદારી સંસ્થા ઉપર આવે એના ઉપર વધારે ભાર મૂકીએ છીએ. સાથે સાથ બ્રિજેસ સાથે દરેક રોડ વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એક રોડનું પણ સફાઈ કરવાની જરૂરિયાત છે, કારણ કે સિટીમાં બહુ બધું ડસ્ટ વધારે થઈ ગયું છે. સાથે સાથ ડિવાઈડરની અંદર જે ઝાડ છે એમાં પણ ઘણી બધી ડસ્ટ આવી ગયું છે, એને પણ ક્લીન કરવામાં આવશે, જેથી કરીને એર ક્વોલિટી સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. જોયું ને, તંત્ર તો દાવા કરે છે કામગીરીના, પ્રદૂષણ ઘટાડવાના. હવે અધિકારીઓ આમાં કેટલો રસ દાખવે છે તે જોવાનું રહેશે. અને શહેરની જનતાના સ્વાસ્થ્યની દરકાર અધિકારીઓ કરે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી તો વડોદરાની જનતાને આ જ પ્રદૂષિત હવા શ્વાસમાં લેવી પડશે. સંવાદદાતા દર્શનની સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત.